આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 49.75 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું છે। આમોદ તાલુકા પંચાયતની 20મી માર્ચના રોજ સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય સભામાં બોલાવનાર ખુદ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજર ન રહેતા કોરમ નહીં મળતા સભા મુલતવી રાખવામાં આવી હતી। જે મુલતવી રહેલી સામાન્ય સભા આજે 24મી માર્ચના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી, જેમાં વર્ષ 2025-26નું 49.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ વર્ષ 2025-26નું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવાના હોય ત્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં, તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના ચેમ્બરમાં અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બિનજરૂરી રીતે એર કન્ડિશનનો ઉપયોગ થાય છે અને સામાન્ય સભામાં સભાખંડમાં એર કન્ડિશન નથી, જેથી એસી કાઢી સભાખંડમાં લગાવવા માટે ટીડીઓને જણાવાયું હતું। સાંજે 4 કલાકે આ સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું। આજ રોજ તાલુકા પંચાયતની આમોદની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર રહી એજન્ડાના તમામ કામો 49 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, તેમજ વન વેસન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો। તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ।